નમસ્કાર, વરસાદને લગતી તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ભારે વરસાદની અસર જોવા મળી છે અને આ ભારે વરસાદને લઈને પૂર્વ અને પશ્ચિમમાં જે રીતના રસ્તાઓ પર પાણી ભરાયા છે। અખબારનગર મીઠાખડી અંડરપાસ બંધ થઈ ગયો છે। વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। 2 કલાકની અંદર સિંધુ ભવન રોડ પાણીથી છલકાયો છે। વાહનોને ધક્કા મારી લોકો માંડ ઘરે પહોંચ્યા છે। નીચાણવાળા વિસ્તારો આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે। અમદાવાદ 2 કલાકના વિસ્તારમાં જ આખું પાણી થઈ ગયું જેવી આ તસવીરો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। સિંધુ ભવન રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી। સૌથી વધુ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા। મહત્વની વાત, મીઠાખડી અંડરપાસ અને અખબારનગર અંડરપાસ બંધ થયો હોવાની પણ ખબરો છે। વાસણા બેરેજના 4 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ, તમામ જગ્યાઓ પર રસ્તાઓ પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે। તો સાથે જ અમદાવાદમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એસજી હાઈવે, પકવાન સહિતના વિસ્તારોમાં જે વરસાદ હાલ ચાલુ છે, ચાંદખેડા, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ છે। ચાણક્યપુરી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત ત્યાં થઈ હતી। 60 કિલોમીટરની ઝડપે પવનની આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો અમદાવાદમાં 4 વાગ્યા સુધી, એટલે હજી 1 કલાક ઘણો મહત્વનો, કારણ કે 4 વાગ્યા સુધી સમગ્ર અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રસ્તાઓ પર પાણી અત્યારે ભરાયા છે અને હજી 1 કલાક સુધી આ વરસાદ ધમધોકાર આ રીતે વરસતો રહેશે। નીચાણવાળા વિસ્તારો આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી આ પરિસ્થિતિ સામે આવી છે। અમદાવાદ આખું પાણી થયું। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારથી આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। અમદાવાદના તમામ નીચાણવાળા જે વિસ્તારો છે, ખાસ કરીને ચાણક્યપુરી અને ચાંદખેડા, બંને વિસ્તારોની જો વાત કરીએ તો બંને વિસ્તારો આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી આ તસવીર। ખાસ કરીને 2 વ્હીલર ચાલકોના વાહનો સૌથી વધુ બંધ થયા હતા। ધક્કા મારીને આગળ જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। તો આ તરફ એસજી હાઈવે, પકવાન, ઇસ્કોન, આ તમામ જે માર્ગો છે તે પણ આખા પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા। વેજલપુર વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે। જોઈ શકાય છે ઘણી દુકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા હતા। લોકોના વાહનો બંધ પડ્યા હતા। ધક્કા મારીને વાહનો લઈ જવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। અમદાવાદના વિવિધ વિસ્તારોની આ તસવીરો, 3 કલાકમાં અમદાવાદ આખું પાણી થયું। ભોયંગદેવ 4 રસ્તાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને ધોધમાર વરસાદ અહીંયા વરસ્યો। નાના બાળકો હોય તો આજે રજાના દિવસે વરસાદની મોજ કરી, પરંતુ જે રાહદારીઓ હતા, વાહન ચાલકો હતા, તેને આ વરસાદમાંથી પસાર થવું ઘણું મુશ્કેલી ભર્યું બન્યું, કારણ કે ધોધમાર વરસાદ તૂટી પડ્યો અને સોસાયટીઓની અંદર પાણી ભરાયા। જોઈ શકાય છે કે 4 વ્હીલર ગાડી હોય તેના પણ અડધા પૈડા પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા હતા। 3 કલાકમાં અમદાવાદના આ હાલ જોવા મળ્યા। ઋત્વેજ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે। તેઓ કયા વિસ્તારમાં ઉપસ્થિત છે, હાલ ત્યાં શું પરિસ્થિતિ છે તેઓની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું। ઋત્વેજ, આપ ક્યાં ઉપસ્થિત છો, કેવો માહોલ છે અને હજી પણ ધોધમાર વરસાદ ચાલુ છે? આ 1 કલાક, હજી 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે। જી, ખાસ કરીને વાત કરીએ તો હાલ અમે અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં છે। ગુમા વિસ્તાર જે સામૂહિક કેન્દ્ર પાસેના આપ દ્રશ્ય જોઈ શકો છો। અહીં ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે અને ખાસ કરીને જે ડ્રેનેજ લાઈનો છે તે ડ્રેનેજ લાઈનો ઓવરફ્લો થઈ રહી છે। આપ જોઈ શકો છો હાલમાં દ્રશ્યની અંદર અહીં તમામ મોટાભાગની જે ડ્રેનેજ લાઈનો છે તે ઓવરફ્લો થવાને કારણે આ તમામ જે વિસ્તારો છે, આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। એમટીએસ બસ છે તે બસના જે ટાયર છે તે ટાયર મોટાભાગે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જોઈ શકો છો હાલ જે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। જે પ્રકારે અમદાવાદની અંદર વરસાદ વરસ્યો હતો, છેલ્લા 2-2.5 કલાકની અંદર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદની અંદર સમગ્ર અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે। અનેક જે વિસ્તારો છે કે જ્યાં ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। જો કે આજે રવિવારનો દિવસ હોવાથી મોટા ભાગના લોકો રજા પર હતા અને તે જે વાહન ચાલકો છે, શહેરીજનો છે, તેઓને કોઈ અગવડતા મોટાભાગે પડી નથી, પરંતુ જે પ્રકારે માહોલ જોવા મળતો હતો તમામ જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા હતા અને એક સાથે જે પાણીની આવક થઈ હતી તેને કારણે મોટાભાગે આ જે વિસ્તાર છે કે જ્યાં જે ડ્રેનેજ લાઈનો છે તે ઓવરફ્લો થઈ રહી છે। આપ જોઈ શકો છો મોટાભાગની જે ડ્રેનેજ લાઈનો છે તે ઓવરફ્લો થઈ રહી છે અને તેને કારણે આ જે વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે
અમદાવાદના મોટા ભાગના વિસ્તારોની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા 2 કલાકની અંદર જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। મહત્વની બાબત તો એ છે કે જે કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી 110 જેટલા રોડ હતા કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી અસરકારક કરવામાં આવી હતી અને ત્યાં પાણી નહીં ભરાય તેવા દાવા કરવામાં આવ્યા હતા। જો કે આજે જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે મોટાભાગના એવા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા હતા, કે જ્યાં દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું પુનરાવર્તન થતું હોય છે અને દર વર્ષે જે પરિસ્થિતિ સર્જાતી હોય છે। આપણી સાથે કેટલાક વાહન ચાલકો છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળે છે? 3 વર્ષથી છે, આવતી સાલ બી ગઈ સાલ બી આ પરિસ્થિતિ હતી, આ સાલ બી આ પરિસ્થિતિ છે। હજુ તો શરૂઆત છે વરસાદની અને આજ શરૂઆતમાં આજ પોઝિશન છે। હજુ તો ઘણો બધો ટાઈમ બાકી છે, અમારે ઘણું બધું વેઠવાનું છે, મચ્છર બી થાય છે અને આનો કોઈ નિકાલ હજુ સુધી થતો નથી। ગઈ સાલ પણ વાત કરી હતી, આ સાલ પણ વાત કરી છે, હજુ સુધી આનો કોઈ નિકાલ થયો નથી। નથી રોડ બનતો કે નથી આ પરિસ્થિતિ જોવા દિવાલ, આ બધી પરિસ્થિતિ તમે જુઓ, આનો કોઈ નિકાલ થતો નથી। શું કહેશો, આપ કોને રજૂઆત કરી છે અને શું જવાબ મળે? અમે વચ્ચે બી દેવાંગ મ્યુનિસિપલ પાર્ટીને રજૂઆત કરી હતી, લેખિતમાં જ કરી છે। આ સામે જો આરોગ્ય કેન્દ્ર એની પરિસ્થિતિ તમે જો, પાણી દવાખાનું છે, દવાખાનામાં પાણી ભરેલો, સામે ઓલો ગટર રાખ્યું 1 ફૂટ પાણી ઉલળે છે। આ બધી ગટરો અમારે કઈ રીતે રહેવાનું? અમારો ફ્લેટ છે ક્રિએશન કરીને। બિલકુલ ઋત્વિજ, આપની પાસે આવીશું અને વધુ માહિતી મેળવીશું। વિભુ પણ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયેલા છે। વિભુ, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને 3 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હજી 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે અને ધોધમાર વરસાદ જો આ રીતે જ વરસતો રહેશે તો 1 કલાકમાં કેવી પરિસ્થિતિ આપણને જોવા મળી શકે છે? હેતવી, અમદાવાદ શહેરમાં અત્યારે અમે પ્રહલાદનગર વિસ્તારમાં છીએ અને પ્રહલાદનગર વિસ્તારમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ પાણી છે તે ભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે આખો પ્રહલાદનગરનો રોડ છે અને એ રોડ ઉપર પાણી ભરાઈ જતાની સાથે જ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। અત્યારે માહોલ છે તે આપ જોઈ શકો છો કે 3 વાગ્યો છે, પરંતુ અત્યારે સાંજના 7 વાગી ગયા હોય તેટલું કાળું અંધારું છે તે દેખાઈ રહ્યું છે। વરસાદી માહોલ છે અને હજુ પણ વરસાદની આગાહી છે, ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે જ જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થવાની હતી અને 4 વાગ્યા સુધીનું જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે પણ બતાવ્યું। ફાયરની ગાડી છે તે પણ અહીંથી નીકળી રહ્યું મુશ્કેલ પડી રહ્યું છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે આખી રોંગ સાઈડ છે તે જવાની પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણીનો નિકાલ નથી થતો। જે લોકો છે તે લોકો પણ મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે। આખા રોડ ઉપર પાણી ભરાઈ જવાની સાથે ધંધા રોજગાર છે તે પણ ઇફેક્ટ થઈ છે, અસર થઈ છે। સાથે જ વાહન ચાલકો પણ આજે રવિવારની રજા હતી અને રવિવારની રજામાં મજા માણવા માટે લોકો જે બહાર નીકળ્યા હતા અને તે લોકો પાણીમાં ફસાઈ ગયા છે। જે